તો આજ આવ્યા છીએ આપણે ભાડુકાની સીમમાં કપાવીમાં. આજે આપણે દાડી ઉપર રહ્યા છીએ કારણ કે આજ કાંઈ કપામાં એવું કાંઈ છે નહીં ખાસ, એટલે બધા દાડી ઉપર રહી ગયા છે. અને જો બધા સામે થોડા ઘણા ખેંચા હોતું ગયા છે. બધાએ આવીને તો બધાએ થોડા સા હોતન લઈ લીધા છે. અને અત્યારે દાડી ઉપર છે એટલે બધાએ વાતો કરવાનું ચાલુ કરી દીધું છે. અને જો બધા અમે કપા વીણે છે. ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બધા ખાવા જવાનું છે. અને બધાને સા હોતને પોગવા આવ્યા છે. અને બધાને હવે લેવરાવીને આપણો સા પૂગી ગયો છે અને બધાને હવે લેવરાવીને આપણે બધાને ખાવા જવાનું છે. તો બને રહીએ આપણે બ્લોકમાં. બધાને સા પૂગી ગયા છે અને હવે બધા જઈએ એમ ખાવા. જો બધાને હવની થેલીઓ લઈને બધા હાલતા થઈ ગયા છે ખાવા. ટિફિન બધાને આવતા જાય ને આપણે બધાને હાથ ધોઈ લઈએ. જો પાણી કાઢે છે. જા વંડી ઉપર ચડીને બેસી ગયો. પાણી હોય આવે છે એમ ભરું. હવાની 3-4 ગાડી વીણી છે અને જો બધા ખાવા આવતા છે. ખાવાનો ટાઈમ થઈ ગયો છે. જો બધા હાથ ધોવા છે. ભૂખ બોલે મારા ભાઈ, ભૂખ બોલે. ખાવું તો પડે, ખાવા હાટું તો કામ કરવું. બધા હવે હાથ ધોઈ લીધા છે. બધા ખાવા બેવા છે. બધા ખાવા બેસી જાય. જો તમારે પણ ખાવું હોય તો હાલો. આજ આખો દી આવું જ વાતાવરણ રહ્યું છે અને તડકો આજ આખો દી નથી નીકળ્યો. અને આજ આખો દી વરસાદ જેવું જ વાતાવરણ રહ્યું છે. અને હવે આપણે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. અને હવે આપણે બસ થોડીક જ વાર છે પછી આપણે બધા છૂટી દઈશું. પછી આપણે જવાનું કરીએ. અને બધાને હવે થોડાક જ થાય રહ્યા છે પણ કોઈ પોકશે નહીં કારણ કે ટાઈમ ન જઈએ વાર નથી. થોડીક જ વાર છે. બધા હાલતા થઈ ગયા ઠેલીઓ લઈને. પણ તમારા બા અહીંયા ઝીંડવા તોડે. ઝીંડવા કપાન તોડે ઉપર ફૂમકા તોડે છે ભેંસ હાટું. જો આખી ઠેલી ભરી લીધી છે. અને સામે બધા ઠેલી બધા ખાલી કરતા છે. બધા બહાર નીકળી ગયા છે અને આપણે જવાનું કરીએ.
બધા એ કામ વહી જાય પણ આપણે જ્યાં ઘડીક વાર લાગશે કારણ કે હિસાબ લેવાનો હોય પછી આપણે નીકળવી. ઘરે આપણે આવતા રહ્યા છીએ અને હવે આપણે પાછું 2 વાગે પાછું કામે જવાનું બપોર પછી. તો બન્યા રહીએ આપણા બ્લોગમાં.